લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના રાંચરડામાં આંતરિક તકરારમાં યુવાને યુવતીને માથામાં ગોળી મારી હત્યા કરી. કલોલ તાલુકાના રાંચરડા ગામમાં એક યુવાન અને એક મહિલા બાઇક પર એક સાથ આવ્યા બાદ કોઈ તકરાર થતા યુવાને યુવતીને ભરબજારે માથામાં ગોળી મારી દીધી હતી. સાંજે 4 વાગ્યા આસપાસ એકાએક બજાર વચ્ચે ફાયરિંગની ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે ગોળીબાર કરીને આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના પોલીસ અધિકારીઓ રાચરડા પહોંચી ગયા હતા. પલોડિયા ખાતે આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો 40 વર્ષીય ગોવિંદ ચતુરભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી આ મહિલાની સાથે રહેતો હતો. સોમવારે બંને બાઇક પર સાથે જ ગામમાં બજારમાં આવ્યા હતા. દરમિયાન બંને વચ્ચે કોઈ મામલે તકરાર થઈ હતી, જેથી બાઇક પરથી ઉતરીને બજાર વચ્ચે જ ગોવિંદ પટેલે પોતાની પાસેથી રિવોલ્વર કાઢીને મહિલાને માથામાં ગોળી મારી દીધી હતી. એકાએક ગોળી વાગવાથી મહિલા ત્યાં જ ઢગલો થઈને પડી ગઈ હતી. બીજી તરફ ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકત્ર થવા લાગ્યા હતા. આ દરમિયાન ગોવિંદ પટેલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મરનાર મહિલાનું નામ રમીલાબેન નરેશભાઈ હોવાનું અને અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં રહેતી હોવાનું જણાયું છે. મહિલા પરણિત હોવાનું અને સંતાનો પણ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાચરડામાં ખાનગી ફાયરિંગ થયું હોવાની માહિતી મળતા જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ખુદ રાચરડા દોડી ગયા હતા. આ સિવાય એલસીબી 1 અને 2, એસઓજી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ રાચરડા દોડ્યા હતા. જે દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની તેની આસપાસનો વિસ્તાર પોલીસે કોર્ડન કરી લીધો હતો. ફાયરિંગ કરનાર ગોવિંદ પટેલને શોધવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.